નમસ્કાર, પાંચના પાવર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં બનાસકાંઠાના વિભાજન બાદ હવે ધાનેરામાં પણ વિરોધના સૂર જોવા મળ્યા। ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવવાની માંગ કરી છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય અને આગેવાનોએ રજૂઆત કરી। જ્યાં ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં વિરોધના સૂર ઉઠ્યા છે, ત્યારે આગામી સમયમાં આંદોલન થાય તેવી પણ શક્યતા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી કે જ્યાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન ગઈકાલે કરવામાં આવ્યું છે, ત્યારે બનાસકાંઠાના વિભાજન બાદ કાંકરેજમાં વિરોધના સૂર જોવા મળ્યા હતા। ત્યારે કાંકરેજ બાદ હવે ધાનેરામાં પણ વિરોધના સૂર જોવા મળ્યા। જ્યાં ધાનેરામાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, બનાસકાંઠામાં સમાવવામાં આવે ધાનેરાને તેવી માંગ કરવામાં આવી છે। આ અંગે પૂર્વ ધારાસભ્ય અને આગેવાનોએ પણ રજૂઆત કરી છે। ત્યારે ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં વિરોધનો સૂર જોવા મળ્યો છે। આગામી સમયમાં આંદોલન થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવ્યું હતું અને વાવ થરાદને બનાસકાંઠામાંથી અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે કભી ખુશી કભી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં બનાસકાંઠામાં જે થરાદ અને વાવને અલગ કરતા ક્યાંક ખુશી જોવા મળી હતી, વિકાસની વાતો થઈ હતી, તો ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે ગઈકાલે કાંકરેજમાં વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું, ત્યારે આજે ધાનેરામાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। ધાનેરામાં પણ જે બનાસકાંઠાથી વિભાજન થતા જે વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જ્યાં પૂર્વ ધારાસભ્યએ માંગ કરી છે। આ સાથે અલગ અલગ આગેવાનો પણ મળ્યા હતા। તમામ લોકોની એક માંગ છે કે ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે। ત્યારે ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। આગામી સમયમાં આંદોલન પણ થઈ શકે છે। માગણી બનાસકાંઠામાં રહેવાની છે। થરાદ અમારે ઓકળ પડે છે। અમારા રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ તમામ બનાસકાંઠાના છે, એટલે અમારે જે સરળ રસ્તો પડે છે બનાસકાંઠા ધાનેરા પાલનપુર પડે છે। થરાદ અમારે ઓકળ પડે છે, ડીસા હબ ગણાય વેપારનું, અને અમારે અમદાવાદ જે તે છોકરા આ વિસ્તારમાં ભણવાનું ચાલુ છે। એટલે અમારે માગણી છે કિસાન સંઘ ભારતીય વીરમાભાઈની કે અમારો જિલ્લો બનાસકાંઠા જ રહે। બનાસકાંઠા જિલ્લામાં વિભાજનનો ગઈકાલે જ્યારે કેબિનેટમાં નિર્ણય કર્યો, તેવા જ મીડિયા મારફત અને માધ્યમ ટીવીના માધ્યમ મારફત સમાચાર મળ્યા કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી થરાદમાં મૂકવામાં આવ્યો છે। હાલ બનાસકાંઠા જિલ્લાના વિભાજન થાય એમાં અમને કોઈ વધુ નથી। અમારો વધુ એટલો જ છે કે ધાનેરાની જે પ્રજા છે એ ધાનેરાની પ્રજાનો એક જ અવાજ છે કે અમારે થરાદ જવું નથી, અમારા માટે પાલનપુર અનુકૂળ છે। તો બનાસકાંઠા જિલ્લા સાથે અમને સંકેલવામાં આવે। પ્રજાને ખૂબ જ એના માટે જો નહીં કરવામાં આવે તો પ્રજા દુઃખી છે। ગઈકાલે જે બનાસકાંઠાના જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય ગુજરાત સરકારે લીધો છે, એ ખૂબ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની ડિમાન્ડ હતી, જે ભૌગોલિક રીતે અને સંખ્યાની રીતે આખા રાજ્યમાં બંને જગ્યાએ જ્યારે મોટો હતો ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ આની માગણી કરી હતી, અને એના ભાગરૂપે સરકારે જે કામ કર્યું છે એ બદલ સરકારનો આભાર પણ માનીએ અને અભિનંદન પણ આપીએ છીએ। પરંતુ સાથે સાથે મારા મત વિસ્તારમાં ગઈકાલે જ્યારથી જાહેર કર્યો ત્યારે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો, અને છેલ્લા 1 મહિનાથી આ વાત ચાલતી હતી। ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે